શું સાચું છે અને શું ખોટું, કે પછી બધું જ એક ભ્રમ છે? નમસ્કાર, આજે આપણે વાત કરીએ છીએ એક એવી ગુજરાતી મૂવીની જેનું નામ છે ભ્રમ. જો તમને મર્ડર મિસ્ટ્રી અને થ્રિલર મૂવી જોવી ગમતી હોય ને તો તમને આ મૂવી જરૂર ગમશે. હવે વાત કરીએ કે આ મૂવી જોતા વખતે અને જોયા પછી મને શું ફીલ થયું. પર્સનલી મને આ મૂવી ઓછી ને ગુજરાતી નાટક વધારે લાગ્યું, કારણ કે એની સ્ક્રિપ્ટ એવી રીતે લખાઈ છે કે જેની અંદર તમને ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ ઘણા બધા મળશે અને એકદમ ટાઇટલી પેક્ડ છે. તમને એક મિનિટ પણ એવું નહીં થાય કે ઓકે ક્યાંક બીજે નજર કરી લઈએ. સ્પેશિયલી મૂવીની જે સિનેમેટોગ્રાફી છે એ બહુ જ યુનિક છે. એની અંદર જે કલર વાપર્યા છે, જે રીતે શૂટ કર્યું છે, એ બધી યુનિક છે ને જે મને પર્સનલી બહુ વધારે ગમ્યું કે ગુજરાતી મૂવી ઇન્ડસ્ટ્રીમાં પણ હવે આવા ક્રિએટિવ ચોઇસીસ લેવામાં આવે છે. મૂવીની એક બહુ સારી વાત છે કે મૂવીનું મ્યુઝિક એટલું સારું છે અને એક ધૂનને અલગ અલગ ઇમોશન્સમાં ઢાળીને સાચી જગ્યાએ સારો ઉપયોગ કર્યો છે, જે મને બહુ વધારે ગમ્યું. હવે વાત કરીએ મૂવીના એક્ટર્સની. અભિનય બેંકર, મિત્રા સોની, સોનાલી દેસાઈ અને નિશિમા, આ લોકોએ બહુ સારું કામ કર્યું છે. ખરેખર એવું લાગે કે હા, હવે ગુજરાતી મૂવીમાં મેઇન એક્ટર્સ સારું કામ કરી રહ્યા છે. એન્ડ આઈ રિયલી લવ ધેર વર્ક. જે કન્વિક્શનથી એ લોકોએ એમના રોલ પ્લે કર્યા છે એ બહુ સારા છે. કે પછી એ એક પેશન્ટ ના હોય, કે પછી એક નોકર ના, કે એક દીકરી ના, કે એક પોલીસ ઓફિસર ના, બધા રોલ બહુ સારી રીતે ભજવવામાં આવ્યા છે. અમુક લોકોને મૂવી છે ને થોડીક સ્લો ફીલ થઈ શકે છે. અને એન્ડિંગ સ્પેશિયલી પર્સનલી મને એન્ડિંગ હેવી અને સ્લો ફીલ થઈ, કારણ કે મૂવી એક સાથે 3 થી 4 મોટા મોટા ટ્વિસ્ટ એક સાથે તમને પ્રેઝન્ટ કરે છે, જે મૂવીનો એક ડાઉન પોઈન્ટ છે મારા અકોર્ડિંગલી. મૂવીનો બીજો ડાઉન પોઈન્ટ છે એની ડબિંગ. ઘણી જગ્યાએ અવાજ ફાટીને આવતો હતો, ક્યાંક દબાઈને આવતો હતો, ક્યાંક મ્યુઝિક અને ડાયલોગ વચ્ચે કોર્ડિનેશન નહોતું બેસતું, કે તમને ખાલી મ્યુઝિક જ સંભળાયા કરે, કે તમને ખાલી ડાયલોગ જ સંભળાયા કરે. એક ટેકનિકલ ડિફિકલ્ટી છે જે ગુજરાતી મૂવી ઇન્ડસ્ટ્રીને હજુ વધારે સુધારવાની જરૂર છે. એન્ડ આઈ હોપ કે જેમ ગુજરાતી મૂવી ઇન્ડસ્ટ્રીએ સિનેમેટોગ્રાફી બહુ સારી કરી છે, એવી રીતે ધીરે ધીરે ડબિંગમાં પણ આપણે લોકો આગળ જઈશું. તો ફાઇનલ વર્ડિક્ટ ઇઝ, જો તમને થ્રિલર મૂવીઝ જોવી ગમતી હોય, જો તમને મર્ડર મિસ્ટ્રીઝ જોવી ગમતી હોય ને, તો આ મૂવી જોવા જવું જોઈએ તમારે. અને તમને ગમશે. પણ એક વાત ધ્યાન રાખજો, શું સાચું શું ખોટું એ કોઈને ખબર નથી. ક્યાંક એવું ના થાય કે તમે જે માની રહ્યા છો એ તમારા મનનો ભ્રમ હોય.